પ્રસ્તુત છે પ્રાસંગિક વિષય વિશ્વ વસ્તી દિવસ. સંપાદન પરેશ મારુ, પઠન નેહલ ઠક્કર. દર વર્ષે 11 જુલાઈના રોજ સમગ્ર વિશ્વમાં વિશ્વ વસ્તી દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ છે વિશ્વભરમાં વસ્તી વૃદ્ધિ, આરોગ્ય, શિક્ષણ અને વિકાસ સાથે સંબંધિત મુદ્દાઓ પ્રત્યે લોકોને જાગૃત કરવું. વર્ષ 2025 માટેનો વિષય છે એમ્બ્રેસિંગ ધ પાવર ઓફ ઇન્ક્લુઝિવ ડેમોગ્રાફી, અર્થાત સર્વસમાવેશક લોકસંખ્યાને સમજીને તેને વિકાસ માટે ઉપયોગી બનાવવો. આજની દુનિયામાં વસ્તીનો દબાણ અનેક પડકારો ઊભા કરે છે, જેમ કે પ્રાકૃતિક સંસાધનોનો અભાવ, બેરોજગારી, ગરીબી, અવ્યવસ્થિત શહેરીકરણ અને આરોગ્ય સેવાઓમાં ઘટાડો. પણ જો યોગ્ય નીતિ અને આયોજન દ્વારા વસ્તીનું સંચાલન થાય તો આ મોટી સંખ્યાને એક શક્તિમાં બદલી શકાય છે. આ દિવસ આપણને યાદ અપાવે છે કે વસ્તીનો પ્રશ્ન માત્ર આંકડાઓનો નથી, પણ એ માણસોની વાત છે, તેમના જીવન, જરૂરિયાતો અને હકની વાત છે. સમાવેશક વિકાસ એટલે કે દરેક જાતિ, વર્ગ, ધર્મ અને ઉંમરના લોકોના હિતને ધ્યાનમાં રાખીને નીતિ બનાવવી. સરકાર અને સજાગ નાગરિકો બંનેનું ફરજ બને છે કે તેઓ એકસાથે મળી વસ્તીની સમસ્યાને ઉકેલવાના પ્રયાસ કરે. શાળાઓમાં યૌન શિક્ષણ, આરોગ્ય કેન્દ્રોમાં સુવિધાઓ અને પરિવાર યોજનાઓ વિશે માહિતી પહોંચાડવી જરૂરી છે. વિશ્વ વસ્તી દિવસ માત્ર વસ્તી નિયંત્રણ નહીં, પણ લોકોના જીવનમાં ગુણવત્તા લાવવા માટેનું અભિયાન છે. જ્યારે આપણે દરેક વ્યક્તિને મહત્વ આપીએ ત્યારે સમૃદ્ધ અને સકારાત્મક ભવિષ્ય નિર્માણ થતું જાય છે. વિશ્વ વસ્તી દિવસને અનુલક્ષીને આરોગ્ય વિભાગ દ્વારા વસ્તી સ્થિરતા લાવવા અને વસ્તી વધારા બાબતે જાગૃતિ લાવવા તાલુકા અને જિલ્લા કક્ષાએ વિવિધ પ્રવૃત્તિઓ 18 જુલાઈ સુધી કરવામાં આવશે. જે અંતર્ગત રાજ્યમાં મા બનવાની ઉંમર એ જ જ્યારે શરીર અને મન તૈયાર હોય એ થીમ હેઠળ કચ્છમાં જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમના માર્ગદર્શન હેઠળ વિશ્વ વસ્તી દિવસ ઝુંબેશની ઉજવણી કરવામાં આવશે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મિતેશ ભંડેરીએ જણાવ્યું હતું કે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા શરૂ કરેલ આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ માતા અને બાળકોના આરોગ્ય તેમજ સુખાકારી માટે ગર્ભાવસ્થામાં યોગ્ય અંતરના મહત્વ અંગે સમુદાયમાં જાગૃતિ લાવવાનો છે. વધતી જતી વસ્તીથી ઊભા થતા પ્રશ્નો અંગે જાણકારી આપવા તથા કોન્ટ્રાસેપ્ટિવ યુટિલાઇઝેશન વધારવા બાબતે લગ્ન નિયત ઉંમર બાદ કરવા, લગ્ન બાદ પ્રથમ બાળક તરત નહીં, 2 બાળકો વચ્ચે સુરક્ષિત અંતર અને કુટુંબના સર્વાંગી વિકાસમાં નાના કુટુંબોનો ફાળો વગેરે બાબતો પર ચર્ચા કરવામાં આવશે તથા કુટુંબ નિયોજન સેવાઓ, IUCD ઇન્સર્શન, કોન્ટ્રાસેપ્ટિવ ઇન્જેક્ટેબલ MPA જેવા વિષયો પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. આ ઝુંબેશ અંતર્ગત કચ્છમાં કુટુંબ નિયોજન મહત્વ વિશે જનજાગૃતિ લાવવા માટે સામુદાયિક બેઠકો, કાર્યશાળાઓ અને પરિસંવાદો, ઘરે ઘરે મુલાકાતો લઈ યોગ્ય સગર્ભાવસ્થાના અંતરના ફાયદાઓ વિશે પરિવારોને માહિત કરવા માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. તાલુકા કક્ષાએ સ્ત્રી નસબંધી કેમ્પ, દરેક સરકારી આરોગ્ય સંસ્થાઓ ખાતે કુટુંબ નિયોજનની વિવિધ પદ્ધતિઓ જેવી કે આંકડી, ગર્ભ નિરોધક ઇન્જેક્શન, ગોળીઓ, નિરોધ, ઇમરજન્સી પિલ્સની સેવાઓ ઉપલબ્ધ કરાશે. તેથી દરેક નાગરિક આ સેવાઓનું વિનામૂલ્યે લાભ લઈ શકશે. આ ઝુંબેશ દરમિયાન જિલ્લા કક્ષાએ પંચાયતી રાજ સંસ્થાઓ, મહિલા અને બાળ વિકાસ વિભાગ, શહેરી સ્થાનિક સંસ્થાઓ, સ્વસહાય જૂથો તથા સાસ વહુ સંમેલનો જેવા સમુદાય આધારિત પ્લેટફોર્મ દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ યોજવામાં આવશે.